સારું ને? હો માંડવી બહુ નહીં કર્યો. વાત જવા દો. જોઈ લ્યો છોકરો ખાય છે કુવાનું લેબુ. આ જીરું છે દવા ફેરવેલું. આપણે સવાર દેખાડ્યું હતું તો વાવણું આપણું ઓલી બાજુ થોડુંક બાકી છે. જો આ ટ્રેક્ટર ચાલુ છે બાકી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં ઉઠી ગયા છે આપણે, આવી ગયા છે 8 ને હવે આપણે માંડવીમાં જવાનું છે. તો આપણે જાહું ને બીજી બાકી જીરાની તૈયારી હાલી છે, તમને દેખાડું આગળ. હાલો આપણે જાય આગળ બધા. સવારમાં નીકળી ગયા છે ને જોઈ લો આપણા બગીચામાં ફૂલ બધા ખીલી ગયા છે. જોઈ લો બગીચા હવે જવાનું છે ને દાદા અહીંયા આવી ગયા છે. રામ રામ. સારું ને? હો માંડવી બહુ નહીં કર્યો. વાત જવા દો. ચેતક નું વાવેતર કરો ને જીરાનું જોઈ લો. હા હાવ ખેતરમાં ઢગલા પડ્યા. તમારે જોવ તો ચા પીએ અને મજા કરીએ. પૂછ્યું માંડવ્યું ખાય. જીરું કેદી વાવે છે? હે દાદા જીરું કેદી વાવે છે? જીરું આજે આજ વાવું ને? જીરું ચેતક વાવું કે ચેતક? હા ઉષામાં 23 વાળું. હા ગાય ઉગી જવું જોઈએ. 7 દીમાં ઉગી જાય ગેરંટી. ઈ તો આજે ફેર ભૂકા કાઢીને પણ જેમાં સોમાહું માંડવી થયું ને એવા જીરા થાય. ભૂકા કાઢવા કે મજા કરો તમે, બે આંગળી અધર જ કરો. હા આપણે વાવાનું છે જીરું ને ચેતક બીનું જ્વાર્યું ડોલું હરદેભાઈ તોડે છે. 2 કિલોની ડોલ આવે છે. બીજા બધા બોક્સ ભરે છે. કાર્યું ને બીજું અહીંયા હાર્યું જોઈ રહ્યું. બધામાં જીરું જ છે. અને આ રહ્યું જો આમાં થયેલું છે બધું જીરું. પટ મારેલા આવે છે દવાનો. જો આપણે જવાનું છે માંડવીના ખેતરમાં અને આ ખાતર છે એમાં જીરા ભેગું નાખવાનું છે. જો આ રહ્યું. અને આમાંથી 15 બાજકા તો વાવી દીધું છે ને બીજું જે પડ્યું છે અહીંયા. અને ખાસ બીજું છે આ આર્ગોનિક ઇન્જન કંપનીનું. જો પાણી મોર છાડી દેવાનું એટલે ઘા ઉગી જાય. અને આ 7 દીની અંદર આ જીરું ઉગી જાય છે. ચેતક સૌથી મોંઘું 2350 રૂપિયાનું 2 કિલો ડોલ જ આવે. આખી પેકિંગ જોઈ લ્યું. હરદેભાઈ પેકિંગ તોડે છે. હવે આગળ વાવવાનું છે આપણે જવાનું છે હવે માંડવી વીણમાં. આપણે ખોભાઈને બાદ કરીને જવાનું છે ખેતરમાં માંડવી વીણવા. તો આપણે નીકળી ગયા ડોલ ને ખોભાઈ લઈને હવે જવાનું છે ખેતરમાં. તો આવી ગયા ખેતરમાં જોઈ લ્યું. ખેતરમાં લોટાવટર હાલી ગયું છે કમ્પ્લીટ. આમાં જીરું વાવવાનું છે અને આપણા મજૂર છે એ માંડવી વીણી છે. તો આપણે ત્યાં જાવું ને આમાં આગળ સુખદેવભાઈ આવી જાય જીરું વાવવા. 20 વીઘાનું વાવવાનું છે આમાં. બાકી બીજું વાવી દીધું તમને બતાવ્યું ઉગી ગયું. આમાં માંડવી પાછી નીકળી હતી આટો માર લે પછી પાછું જોઈ લે. ગાય કામની બહુ ભીડી છે અટાણે એટલે ઉતાવળ રાખવી પડે. જો આપણે માંડવી આવી ગયા અટાણા છોકરો નાસ્તો કરે છે. હું બટેકું ખા ભાઈ? અટાણમાં બાફેલ બટેકું ખાય છે જોઈ લ્યો. અમે વાડી આવી ગયા છે ને અમારા મજૂરનો છોકરો અટાણા ફોનમાં બપોર બાફેલ બટેકું ખાય છે. જીયાસભાઈ કા જીયાસભાઈ ભૂખ લાગી? હે ભૂખ લાગી? મમ કા જોઈ લ્યો. અને અહીંયા માંડવી વીણવાનું હાલે છે કામ ચાલુ. જોઈ લ્યો છોકરો ખાય છે કુવાનું લેબુ. ખાજીયાંસ ખાઈ જા એ ખાઈ જા પછી આપું. આ કડવું હોય તો આ ખાય છે જોઈ લ્યો. બટેકું ખાધું ને હવે કુવાનું લેબુ ખાય છે કડવું. ડાયાબિટીસ વાળાને ખવાય છોકરો ખાય છે જોઈ લ્યો. મજા આવે ને જોઈ લ્યો. ખાઈ જા જઈ લે ખાઈ જા મમ કડવું બહુ ભાવે આ છોકરાને જોઈ લે. ગરમ કાઢીને ખાય છે જોઈ લે. પાણી પી લે. કડવું લાગ્યું ને લેબુ? હે પી લે પાણી પી લે. પી લે પાણી. હા હાલો વીણવા જાય હાલો. આપણે હવે આવી ગયો ચા. હાલો ચા પી લે હવે. હરદેવભાઈ પાણી લેવા ગયા હે.
એકની કળ ભાંગી ગઈ છે, જોઈ લઈએ સુઈ ગયું છે અમારે ગોધરાનું મજૂર. હાલવાનું ચા પી ગયા. આપણે ચા પીને પાછા ચાલી લાગી ગયા છે વીણમાં. જોઈ લ્યો છોકરો અજ્યાંશ. એ પાર્સલ હવે આમાં વીણીને આમાં વાવેતર કરવાનું. ટ્રેક્ટર આપણું આવે છે આગળ, ધોરીઓ કરવા જાય છે પરેશભાઈ સનડો લઈને. જોઈ લ્યો લીવર. તો આપણે આવી ગયું છે ટ્રેક્ટર હવે ને આપણે વાવણાનું કામ ચાલુ કરી દીધું છે. સુખદેવભાઈ આવી ગયા છે વાવવા આગળ ખેતરમાં અને વાવેતર ચાલુ કરી દીધું છે. ટ્રેક્ટર આવી ગયું સુખદેવભાઈ લઈને આમાં વાવણું ચાલુ કરી દીધું છે. જોઈ લ્યો આ બધું વવાઈ ગયું છે જીરું. હવે આની કોઈ બાકી છે થોડુંક એ વાવવાનું છે. હરદેવભાઈ ખાતર નાખે તમને દેખાડું કયું ખાતર વાપરવું જોઈએ સારામાં સારું. શું કે સુખદેવભાઈ રામ રામ. આમાં જીરું ભર્યું છે ખતરદાન જો. આ જીરું છે દવા ભેરવેલું આપણે સવારે દેખાડ્યું હતું. અને આમાં ખાતર છે આ ગ્રોમરનું. આપણે ડીએપી નથી વાપરતા, આ ખાતર વાપરીએ. હરદેવભાઈ આવી ગયા ભાઈ. હજુ આ ખાતર છે. વાવણાનું કામ ચાલુ છે હવે. આપણા પાડોશી એને વાવાઈ ગયું, બે પાણી પડી પી ગયા અને આપણે બાકી છે હવે. લેક બીજી થાય હવે વાવતા ને પાતા હોય તો જાય આજ, પણ કાલ પાછું પાણી ચાલુ કરવું જોઈએ. ટ્રેક્ટર બંધ રાખ્યું, ખાતર નાખે હરદેવભાઈ. જીરું તો ભર્યું જ છે ચકર. તો આપણે આવી ગયા છે, વાવેતર કરેલ છે. એમાં વીણવાનું છે માંડવી જો કેરામાંથી. અને વાવેતર પૂગી ગયું છે આપણે ઘર પાસે. થોડુંક બાકી છે આ બાજુ. એ લગી થઈ ગયું છે વાવેતર. હવે આ બાજુ માંડવી વીણવા જાવું આપણે. પૂગી ગયા છે માંડવી વીણવા જો. હા અહીંથી જ લઈ લે અહીંથી. તો વાવણું આપણે ઓલી બાજુ થોડુંક બાકી છે. જો આ ટ્રેક્ટર ચાલુ છે બાકી. આપણે હવે આ બાજુ માંડવી વીણી છે. હરદેવભાઈ પાછળ ઊભા છે વીણીમાં જો. ખતરદાન વાવવાનું ચાલુ છે કામ જીરાનું. હાંજ પડવા આવી હવે. જોઈ લ્યો આ બાજુ આપણે વીણીએ માંડવી. ચાલો ભાઈ આપણે સાંજ પડી ગઈ ને ઘરે જાય છે બધા. ચા આવી ગયો છે, ચા પીતા જાય. ચા પીએ છે સુખદેવભાઈની. હવે નીકળી ગયા છે બધા ઘરે જવા માટે. મનુભાઈ એટલી માંડવી થઈ ગઈ છે. અહીંયા પૂરો કરીએ, મળીએ પાછા નવા વ્લોગમાં. તો આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા મળીએ ભાઈ નવા વ્લોગમાં. જય માતાજી બધાને.